અમેરિકાની ધરતી ઉપર પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો, અહીંયા જ કરેલો, અટલાદરામાં 2007માં. પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી 2007માં વિચરણ કરીને આવ્યા અને અહીંયા અટલાદરામાં જ પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કરેલો કે આપણે અક્ષરધામ કરવું છે અમેરિકામાં. એમ 2 વર્ષ પહેલા દિલ્હીમાં થયેલું. એ અક્ષરધામને પછી મહંત સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે 2023માં આપણે પ્રતિષ્ઠા કરવી છે. પછી 2021માં આપણે જાણીએ છીએ થોડો ઇસ્યુ ઊભો થયો, ધીસ દેટ. એટલે આ પૂરું કેવી રીતે કરો પ્રોજેક્ટ? કારીગરો બધા હોય તો 2028માં પૂરું થાય એમ હતું. મહંત સ્વામી મહારાજ કે 2023માં કરવું છે. અને એક પત્ર લખ્યો એમણે ખાલી કે આપણે 400 સ્વયંસેવકો ફૂલ ટાઈમ માટે જોઈએ છે. 400 પર એમને આમ મીંડું કર્યું. અને અમેરિકામાં બધી જ રવિ સભાઓમાં, બાલ કિશોર સભાઓમાં, પુરુષ મહિલા સભાઓમાં એ લેટર રિફ્લેક્ટ કરવામાં આવ્યો સ્ક્રીન ઉપર કે મહંત સ્વામી મહારાજની ઈચ્છા છે કે 400 સ્વયંસેવકો જોઈએ છે. અને જે બધા હરિભક્તો, યુવકો, બાળકો, કિશોર કિશોરી, યુવક યુવતી, પુરુષ મહિલા હરિભક્તો એ શ્રદ્ધા રાખી છે સેવામાં. સેવાના સંજોગો ગણીએ ને, આ શબ્દ યાદ રાખજો, સેવા કરવા માટેના સંજોગો એ આપણને ભારતમાં બહુ જ સાનુકૂળ છે. અમેરિકામાં ફિઝિકલ સેવામાં જોડાવું ને, સમયની દ્રષ્ટિએ, ડિસ્ટન્સીસની દ્રષ્ટિએ, રિસ્પોન્સિબિલિટીની દ્રષ્ટિએ બહુ જ અઘરું છે. કારણ કે પહેલા દિવસથી એ ઘરને ગાડી લઈને, કારણ કે અમેરિકામાં કાર તો ફરજિયાત છે. કાર વગર કોઈ ઘરની બહાર પગ જ ના મૂકી શકે, શક્ય જ નથી એની માટે. એટલે 16 વર્ષના સંતાનો થાય એટલે એને કાર આપી જ દેવી પડે અને 16 વર્ષે લાયસન્સ મળી જાય છે. તો જ એ કોલેજ જઈ શકે, કારણ કે એનું ડિસ્ટન્સ 25-50 માઇલનું હોય. પબ્લિક ટ્રાન્સપોર્ટ તો છે જ નહીં. જે એકદમ જૂનું એરિયા હોય, ડાઉનટાઉન, ત્યાં હોય થોડું જૂનું ન્યુયોર્ક કે જૂનું. બાકી નવામાં તો શક્ય જ નથી. ડિસ્ટન્સીસ એટલા બધા, માઇલોના માઇલો અંતરો, અને બહાર ભણવા જતા હોય એટલે એનો ઈએમઆઈ ચડતો હોય, એના હપ્તા ચડતા હોય. એટલે એની માટે શક્ય જ નથી કે ટાઈમ કાઢે. અમેરિકામાં જોબ જાય એટલે અડધું મોત તો એ દિવસે આવી જાય એને. જોબ જાય એટલે અડધું મોત તો એ દિવસે આવી જાય એને, એમ કે હવે આવતા મહિનાનો હપ્તો કેવી રીતે ભરવાનો. એટલી કટોકટ ચાલતી હોય, કારણ કે લઈને બધું બેઠા હોય. ટોપ વ્યવસ્થા, અડધા સ્વર્ગ જેવી વ્યવસ્થા પહેલા જ દિવસે તમને સરકાર આપી દે. અડધું સ્વર્ગ, ગાડી ને ઘર ને આન તેન વ્યવસ્થા. પણ પછી એના હપ્તા ભરવાના એટલે સવારે 5 વાગે ઉઠવું જ પડે ને 6-6:30 તો કીક વાગે જ. આપણે 8 વાગે એમ ના ઉઠાય. 8 વાગે 8 વાગે ઉઠે તો પેટ થોડો બગાડ લાગે. કેટલા વાગે? ત્યાં જે હરિભક્તોએ સેવા કરી, જ્યારે સમયો પત્યો ત્યારે 12,500 હરિભક્તોએ સેવા કરેલી હતી. 15-25 દિવસથી માંડીને 1.5-2 વર્ષની. અને કેવી સેવા, કેવા પગાર છોડીને, કેવા બિઝનેસીસ છોડીને, કલ્પનાતીત. એક સ્વયંસેવક ઉપર આમ સુવર્ણ પુષ્ટ લખાય ને, એક સ્વયંસેવક ઉપર પુસ્તિકા લખાય ને, એવો એમનું બેકગ્રાઉન્ડ ને એમની રીતે સેવાઓ.